બધા આપણા સબસ્ક્રાઇબરો મળી ગયા. આ સંપલ આંધે કે ક્યારે આવવાનું છે આપણે ઘરે? તમારે તૈયાર થઈ ગયા જવા માટે? યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારે 9:30 વાગ્યા છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે આપણે થોડું બહાર જવાનું છે. બહાર ક્યાં જવાનું છે હું તમને કહું. જો અમારે ધારાબેન પણ તૈયાર થઈ ગયા છે. જવાનું છે અમારે ધારાબેનના મામાના ઘરે, તો હીરબેન પણ આવવાના છે. અને જો અહીંયા થેલો પણ તૈયાર થઈ ગયો છે. એટલે થેલો એમ તૈયાર થયો કે આપણે દિનેશભાઈને સુરત જવાનું છે. તો હીરના અને ધારાના મામા સુરત જવાનું છે, એની સાથે ભાઈને સુરત જવાનું છે. દિનેશ આજની ટિકિટ છે જવાનું છે ને સુરત. એટલે દિનેશભાઈ સુરત જવાના છે. આ જો તૈયાર થઈ ગયા છે કેમ કે આ મારા નાનીને સરપ્રાઈઝ મળી જશે. એને ખબર નથી કે હું આવવાની છું. હા, ત્યાં ખબર નથી કે હીર આવવાની છે, એક ધારા આવવાની છે એ ખબર છે. બરાબર હે જો ધારાબેન પાસે પર્સ પણ છે. કા બતાય પર્સ? હા જો. હા તો હવે તમે બ્લોગ બનાવી રહેજો, મજા આવશે. તો મિત્રો આપણે આવી ગયા છે હીરના ધારાના મામાના ઘરે. જો અમારા રાજેશભાઈને જ હું સ્પેશિયલ મળવા આવ્યો છે કેમ કે એને સુરત જવાનું છે ને આપણે મળવા ન આવીએ તો પછી અડધી કલાક તમે રાજેશભાઈ ભેગા બેસી જાઓ ને એટલે તમારું દુઃખ દર્દ ને તમારો માઇન્ડ ફ્રી થઈ જાય. કેમ હે એ સુરત જઈને કા. અને જો દિનેશભાઈ પણ આવી ગયા કેમ કે એને પણ સુરત જવાનું છે. જો પ્લેન પણ અહીંથી નીકળ્યું છે. એ પ્લેનમાં જવાનું છે તમારે? હે સર જગદીશભાઈ પણ મારે એને પણ સુરત જવાનું છે. અને મિત્રો અત્યારે થોડું પાછું બહાર જવાનું છે બાજુના ગામમાં કેમ કે રાજેશભાઈને થોડીક વસ્તુ લેવાની છે, સુરત જવાનું છે. તો ચાલો આપણે જઈએ. તો રાજેશભાઈને અમે નીકળે હવે, હું ને રાજેશભાઈ હવે જાય છે બહાર, થોડું કામ છે એને લેવાનું છે. સબસ્ક્રાઈબરો મળી ગયા છે. કાયમી વિડીયો જોઉં ને બધા આપણા સબસ્ક્રાઈબરો મળી ગયા છે. કાયમી વિડીયો જોઉં મારા બધા હે. તો વાંધો ને બધા આવો નવો સપોર્ટ કરતા રહેજો. તમે આવો ને 2 મહિનામાં એટલે જવાનું છે ફરવા આપણે. હો સોમનાથ બાજુ ને આપણે જવાનું છે. હો 2 દી આપણે ઘરે તમારે રોકાવાનું છે ને આપણે જવાનું છે. હા હા તમે તારા આવો. હાલે હા હા કેમ નહીં. હાલે બાપા આવે તો ફરવા લઈ જાઉં તો આપણે બધાને જાઉં. જગદીશભાઈ આવવાનું છે કે તમારે? હા તો આપણે ધારા ને હીર ને તો મામાની ઘેર તો બહુ મજા આવે. બહુ મજા આવે કે મામાની ઘેર રોકાવાની બહુ મજા આવે કે હે? રોકાવાનું જ દેતા એમ તો રોકા ભણવાનું નથી. જો હિંમત કાકાની ઘરે આપણે આવી ગયા ને તો હિંમત કાકાએ કામ ચાલુ કરી દીધું છે સીવવાનું. હું હાલ હિંમત કાકા ક્યારે આવવાનું છે આપણે ઘરે? તમારે મહેમાન આવે આપણી એટલે ભજીયાનો પ્રોગ્રામ હોય જ. કેમ હિંમત કાકા ક્યાં આવવાનું? ચાલો કહો એ પ્રમાણે પછી ગાડી લઈને આવો. હે મજા આવી ગઈ. તૈયાર થઈ ગયા જવા માટે હવે. તો આવજો રાજેશભાઈ બધાય. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને સુરતવાળા લોકો જે મહેમાન હતા એ સુરત વહી ગયા છે. 4 વાગ્યાની એ લોકોને બસ છે. અને આજના બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો મળીએ પાછા બ્લોગમાં. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ પાછા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.